નમસ્કાર ધોરણ 8ના વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજમાં. આજે આપણે યુનિટ 2ની અંદર LMBB એટલે કે લર્ન મોર બી બ્રાઇટર, બરાબર, વધુ ઉજળા થવા માટે, ઉજળા એટલે અહીંયા ચમકવું એટલે કે ભવિષ્યને સુંદર બનાવવા માટે વધારે શીખીએ. બરાબર, ચાલો. એક્ટિવિટી 1.1 આપેલી છે, દેન આફ્ટર એના ક્વેશ્ચન આન્સર આપેલા છે. ફર્સ્ટ તમે આ એક્ટિવિટી વાંચી લો, દેન આફ્ટર વી આર સ્ટાર્ટિંગ ધ ક્વેશ્ચન આન્સર. ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ what does poet feel when he sees that others taller than him? બરાબર, તો એને લાગે છે બીજાને, જે એના કરતાં જે લાંબા છોકરાઓ છે વોટ એવર એને જુએ છે તો એ શું અહેસાસ કરે છે અને શું ફીલ થાય છે? દેન આન્સર છે ધ પોએટ ફીલ્સ ધેટ હી ઇઝ અ સ્મોલ. એને એવું લાગે છે કે હું ઠીંગણો છું, નાનો છું. whenever the poet sees that someone overtakes him, what does he wish? તો આન્સર છે wishes that his leg were longer. which word makes poet cry? oh my friend, oh your friends is such a dear. અને લાસ્ટ છે which word makes poet happy? so this kind of words makes poets happy. એક્ટિવિટી 1/2 ઉદાહરણ આપેલ ઉપર આપેલ વાક્યમાંથી એક સરખા ઉચ્ચારવાળા શબ્દો છે એ શોધીને લખવાના છે. સો હિયર ઇઝ ધ આન્સર. સ્મોલ વાય કોલ, બરાબર, વાય ક્રાય, મધર બ્રધર, લોંગર, બરાબર, ઓકે, faster, call, small, me, see, okay, whatever be the questions and there were answer. then activity 1 and 3 ઉદાહરણ પ્રમાણે રેખાંકિત શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દો આપી વાક્ય ફરીથી લખો. સો હિયર ઇઝ ધ ફર્સ્ટ. the Narmada bigger than the Sabarmati. Narmada, sorry, the answer is the Sabarmati is smaller than Narmada. Next, red dress is newer than pink dress. Pink dress is older than red dress. Next, an elephant is fatter, मतलब झाड़ो હોય છે, than a giraffe. So giraffe is thinner than an elephant. Okay. Next, question number 4. I am weaker than you. So stronger, opposite. Krishna is happier than Gopal. So અહીંયા Krishna આવશે. Krishna is happier than Gopal. All right, wonderful. Now we are moving forward. Next, oblique 2.1. બુર્જ ખલીફા એક આપણને ખ્યાલ છે, બરાબર, લોંગેસ્ટ, આમ તો ટોલેસ્ટ બિલ્ડિંગ છે સાઉદી અરેબિયાની અંદર. એના અહીંયા ફેક્ટ્સ આપેલા છે. દેન ક્વેશ્ચન આન્સર ટ્રુ ફોલ્સમાં છે. સો ફર્સ્ટ ઇઝ અ ટ્રુ, દેન ફોલ્સ, then true, and last two is also a false answer. Next, activity number 2/2. match the following છે, જોડકા આપેલા તમારે જોડવાના છે. એન્ડ એ આન્સર બી તમને ઉપરનો જે ડાયાગ્રામ છે બુર્જ ખલીફાની એની બાજુમાં જે પૂરી ડિટેલ આપેલી છે, બરાબર, અહીંયા જે આપેલું છે આ અહીંથી તમને એના આન્સર મળી શકે છે. બટ યુ હેવ ડોન્ટ ટુ વરી અબાઉટ ધેટ because we made it for you only. Next, activity 3/1. પાઠ્યપુસ્તકના ચિત્રોનો અભ્યાસ કરો, તેના આધારે સાચા શબ્દોની પસંદગી કરી અને ખાલી જગ્યા પૂરો. ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ, સેકન્ડ બોક્સ ઇઝ સ્મોલ, then smaller, then smallest. Similarly that thick, thicker, thickest. And next, exactly like that, short, shortest, and a shorter. All right, we are moving forward for the next question. Fill in the blanks તમારે આપવાની છે. and I made a underline for you, તેથી તમને કન્ફ્યુઝન ના થાય કે એક્ઝેક્ટલી ક્યાં આપણે fill in the blanks આપેલી છે. તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા વિડીયો પોઝ કરી અને લખી શકો છો. ઓલ રાઈટ, નાઉ વી આર મૂવિંગ ફોરવર્ડ ઓન ધ ક્વેશ્ચન નંબર 4. આ પેરેગ્રાફ તમારે વાંચવાનો છે અને પછી એના જે નીચે ક્વેશ્ચન આન્સર આપેલા છે એ તમારે વાંચવાના છે, બરાબર, અને આન્સર આપવાના છે. હુ વોઝ ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા? સો અકબર, એ પેરેગ્રાફના આન્સર મુજબ અકબર વોઝ અ
the great ruler. Exactly. Next, there were 9 gems, and third one is about Tansen. Second one is played different. What did he? તો અહીંયા actually he લખેલું છે બેટા. He અહીંયા લખી દઉં સાઈડ પર. Okay, he played different types of musical notes. Next is question number 5th answer and 5th and 7th answer. Okay, next paragraph. પછી એના question answer આપણે જોઈએ નીચે. Okay. First question no answer છે, second question no answer છે, and then the third question's answer. Again there is a paragraph. You have to just read it. Okay, and then the question answer. First question, who sang better than Tansen? Then Haridas was. Second question answer, then third one, and then last fourth one. All right, now we are moving forward. Activity 4/2, and that is a true and false. So here is the false, true, false, false, true, true, false, and true and the false one. Okay, and the last two were true. નેક્સ્ટ એક્ટિવિટી 4/3 વાક્યના અનુસંધાને તેની નીચે આપેલા બોક્સમાં તમારે એબીસી ચૂઝ કરવાનું છે. Then read the first one, and as you say answer is B, then answer is C. Now we are moving forward. Question number 3, 4 and 5. Further there is a B, A and the C one. Next we are moving forward for the next activity, the question answer. As you can say, first, second, third, fourth and the fifth one. અહીંયા તમારે વિડીયો પોઝ કરવાનો છે. હવે આના આન્સર્સ લખી લેવાના છે. આઈધર તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ચાલો આગળ વધીએ. એક્ટિવિટી 5/1 ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે. and here is the example. Then after a first one, that is A, Mr. Pandya is older than Mr. Patel. Mr. Patel is younger than Mr. Pandya. So both are the opposite sentences. You have to just write it once like that. Question number 2nd, then question number 3rd, 4th and the 5th one. Okay, now we are moving forward. ઉદાહરણ પ્રમાણે નીચે આપેલા પ્રશ્નોના વાક્યો પ્રશ્નોમાં તમારે આપવાના જવાબ છે. Question number 1st, Mahesh drinks 2 glasses of milk. Naresh drinks 1 glass of milk. So here is the drinks more than whom? Mahesh drinks more than Naresh, because એને 2 ગ્લાસ પીધા અને 1 ગ્લાસ પીધો. લાઈક એવા જ કંઈક ક્વેશ્ચન્સના આન્સર તમારે અહીંયા આપવાના છે. or may take a screenshot or pause the video, then write the answer. Fourth one, અને એમાં A અને B એના આન્સર છે. Now we are moving forward for the next question. એક્ટિવિટી 5/3 નીચે આપેલા જે વિધાનોમાં યસ અથવા નોમાં તમારે જવાબ આપવાનો છે. સો સ્ટેટ ઇઝ બિગર દેન અ ડિસ્ટ્રિક્ટ. યસ, રાજ્ય મોટું હોય છે જિલ્લા કરતા. અ કન્ટ્રી ઇઝ સ્મોલર દેન સ્ટેટ, તો એ ખોટું છે. કન્ટ્રી મોટી હોય, સ્ટેટ નાનું હોય. અ ટાઉન ઇઝ લાર્જર દેન ડિસ્ટ્રિક્ટ, નો, ટાઉન મોટું હોય શહેર. બરાબર. અ વિલેજ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ. યસ. A city is as big as a village. No. Then a house is smaller than hut. No. Kilometer is longer than meter. Yes. Sugar cane is sweeter than sweet potatoes. Yes. ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 5/4 કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. સો યુ ડોન્ટ વરી અબાઉટ ધેટ. વી આર જસ્ટ મેકિંગ ફોર યુ. ખાલી જગ્યા અહીંયા તમારા માટે આપણે પૂરેલી જ છે. તમારે વિડીયો પોઝ કરવાનો છે, દેન આફ્ટર લખી લેવાનું છે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર એક્ટિવિટી 5/5 કૌંસમાં આપેલ શબ્દોમાંથી કોઈ એક શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. A bus is faster than bicycle. A train is longer than bus. A bullock cart is slower than bicycle. And which is the fastest among all this? That is a plane. Okay, now we are moving forward. Activity 6/1, and that is complete the comparison given below. So અહીંયા આપણે comparison કરેલી છે. તમારે just એને એક વખત લખી લેવાની છે. Okay, now activity 6/2.
Which is the highest mountain range in the world? That is Himalaya, Mount Everest. Next is the hottest, that is Sahara Desert. The longest river, Nile. And largest ocean, the Pacific Ocean. અહીં આપેલા ગ્રાફનો અભ્યાસ કરો અને ક્વેશ્ચન આન્સર્સ જે આપેલા છે બિલો એ તમારે આન્સર આપવાના છે. ધેર ઇઝ હિયર, that is a true and false, so you have to just take it once. First true, then false, then third is a true, fourth is also true, fifth is a false, then all of the above is true, true and true. Now we are moving forward for the question number. એક એક શબ્દમાં ઉત્તર આપો. આન્સર ધ ક્વેશ્ચન ઇન વન લાઇનર, that is Delhi, Tokyo, London and New York and the London. All right, now activity 8x1. એમાં તમારે ABCD ચૂઝ કરવાના છે. ફર્સ્ટ ઇઝ અ કોટ, સેકન્ડ ઇઝ અ મ્યુઝિશિયન, થર્ડ ઇઝ અ તનપુરા, then next Tanseth started the rag, that is Darbari. Akbar went to meet Sant Haridas as a humble lover of music. Then Sant Haridas, then Lord Krishna, and then devotional songs, ભક્તિ ગીત. ઘટનાના આધારે ખાલી જગ્યા પૂરવાની છે અને આપણે અહીંયા ઓલરેડી પૂરેલી છે. આઈ એમ જસ્ટ ટેકિંગ અંડરલાઇન ફોર યુ સો યુ ડોન્ટ મેક એની મિસ્ટેક. ઓકે, ઓલ રાઈટ. નાવ નીચે આપેલા વિષય પર ટૂંક નોંધ લખવાની છે. સંત હરિદાસ એ ભગવાન શ્રી કૃષ્ણના સારા ડિવોટીઝ હતા. ઓલ રાઈટ, નાવ વી આર મૂવિંગ ફોરવર્ડ ફોર ધ એક્ટિવિટી 9x1. દેટ ઇઝ વિરુદ્ધાર્થી શબ્દ છે. ફ્રેન્ડ, એનિમી, મિત્ર, દુશ્મન. મેક એટલે બનાવવું અને ડિસ્ટ્રોય એટલે તોડવું. ધીસ, ધેટ. એવી જ રીતના બાકીના બધા તમે લખી શકો છો. કમ્પેરેટિવ ડિગ્રી આપેલી છે એન્ડ સુપરલેક્ટિવ ડિગ્રી આપેલી છે. સો એ બંને ડિગ્રીઝની અંદરનો જે ટેબલ છે એ તમારે યાદ રાખવો પડશે. આમાંથી કોઈક વાર ક્વેશ્ચન પૂછતા હોય છે. ઓકે, નાવ વી આર મૂવિંગ ફોરવર્ડ ફોર ધ મેચ ધ ફોલોવિંગ. સેક્શન એ અને સેક્શન બી ને આપણે અહીંયા બિલકુલ આન્સરમાં ટીક કરેલા છે, જોડેલા છે. એન્ડ સોમનાથ ટેમ્પલ છે, ધીસ વન ઇઝ બરાબર, અને રાઇટ અબાઉટ ઇટ. So this is the Somnath, about Somnath. Thank you guys. Take a screenshot or pause the video and write it by yourself. Thank you. Now હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.